પાકિસ્તાન વારંવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે। રવિવારની રાત્રે 8 વાગે જમ્મુના સાંબા, રામગઢ, આરએસપુરા અને બિસ્નાહમાં પાકિસ્તાન તરફથી જોરદાર ફાયરિંગ થયું। ફાયરિંગમાં એક જવાન ઘાયલ થયો છે। બીજી બાજુ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે અમેરિકાને અપીલ કરી છે કે તેઓ કાશ્મીર મુદ્દે દખલ કરે। જો કે અમેરિકાએ આ માંગ ફગાવી દીધી છે, ત્યારે સવાલ ઊભા થાય છે કે સરહદ પર તણાવનું વાતાવરણ ઊભું કરીને આખરે પાકિસ્તાન શું સાબિત કરવા માંગે છે। પાકિસ્તાનમાં નવાઝ શરીફની સરકાર રચાયા બાદ ફરીથી સરહદ પર આ સ્થિતિ ઊભી થઈ છે। ભારતની વારંવાર અપીલ છતાં પાકિસ્તાન તરફથી કોઈ જ યોગ્ય કાર્યવાહી ન થતા પાકિસ્તાનની નિયત સામે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। પાકિસ્તાન સતત સીમા પર સીઝફાયરનું ઉલ્લંઘન કરતું આવ્યું છે। રવિવારની રાત્રે જમ્મુના સાંબા, રામગઢ, આરએસપુરા અને બિસ્નાહમાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાં એક ભારતીય જવાન ઘાયલ થયો છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। પાકિસ્તાનની આ અવળચંડાઈના કારણે જાસોચાક અને એસએમપુરાના 150 લોકોએ ગામ છોડીને ભાગવાની સ્થિતિ ઊભી થઈ ગઈ છે। બીએસએફના જણાવ્યા અનુસાર પાકિસ્તાનની રેન્જર્સ 82mm મોર્ટારનો ઉપયોગ કરી રહ્યા છે। પાકિસ્તાન તરફથી રાત્રે 8 વાગે ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું। પાકિસ્તાની રેન્જર્સ બીએસએફની પોસ્ટને નિશાનો બનાવતા રહ્યા છે। પાકિસ્તાન સીમા પર સતત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે, તો પાકિસ્તાનના ફાયરિંગથી પરેશાન ગામના લોકો પોતાના ઘર છોડવા પર મજબૂર બન્યા છે। ત્યારે આ મુદ્દે સ્થાનિકોએ જણાવ્યું કે चाहे वो शामतू है, जसोचक है, जेरड़ा है, दग है, शोनी है, जितना भी जो एरिया है बॉर्डर का, ये सारे के सारे जो लोग हैं ये दहशत में हैं और लोग पलायन करने के लिए मजबूर हो चुके हैं। रात को लोगों ने पलायन करके रामगढ़ के रारा स्वामी सत्संग के घर में रात को डेरा लगाए रखा और लोग बच्चों समेत रात को यहाँ से पलायन कर चुके थे। काश्मीर सरहद पर पाकिस्तान सेना तरफથી થઈ રહેલા સીઝફાયરના ઉલ્લંઘન પર નેતાઓએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે रास्ते से हिंदुस्तान को कोई बात नहीं मनवा सकता और दोनों मुल्कों को खुशगवार ताल्लुकात में डायलॉग के जरिए रखा जा सकता है और डायलॉग के रास्ते पर हिंदुस्तान मजबूती से जमा हुआ है। भारी बड़ा दिल करके लगातार वार्ता के लिए, जब ये बात सब लोगों को मालूम है कि पाकिस्तान में सिर्फ लिखा पढ़ी में सरकार है, पाकिस्तान की सरकार आईएसआई, आतंकवादी और सेना के रिमोट पे है। जो 10वीं बार सीमा का उल्लंघन किया है, उसको गंभीरता से लेकर के ऑल पार्टी मीटिंग बुला करके और पाकिस्तान के विरुद्ध एक सख्त कार्रवाई का संदेश देना चाहिए। तो आ अंगे भाजप प्रवक्ता शाहनवाज हुसैन और तारिक अनवरे जણાવ્યું कि पाकिस्तान में जो सेना का जो पक्ष है वो बहुत हावी है और जो भी इलेक्टेड सरकार बनती है वो सेना को नाराज करके नहीं चल सकती। देखिए, कश्मीर भारत का अभिन्न अंग है। भारत के लोग पाकिस्तान क्या दुनिया के किसी देश का दखल नहीं चाहते और पाकिस्तान और भारत के मामले में किसी और देश को दखल देने का कोई अधिकार नहीं है। यूएस ने अच्छा किया कि नवाज शरीफ साहब विषय को घुमाना चाहते हैं, विषय को डायवर्ट करना चाहते हैं। जेडीयू नेता साबिर अलीए પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે उनकी आका बदलते रहते हैं, हम अपने आप में सक्षम है। कोई भी आएगा उसकी हर रणनीति का, हर कूटनीति का और हर चीजों का जवाब देने के लिए भारत एकदम तैयार बैठा है। નરેન્દ્ર મોદીએ ડોડિયાખેડામાં કરાઈ રહેલા ખજાનાના ખોદકામ મામલે શોભન સરકાર પર ટિપ્પણી કરી હતી, જે મામલે હવે તેમણે ટ્વિટર પર પોતાનો બચાવ કર્યો છે। મોદીએ ટ્વીટ કર્યું છે કે શોભન સરકારના ત્યાગ અને બલિદાનને હું પ્રણામ કરું છું અને લાખો ભક્તોની શ્રદ્ધા શોભન સરકાર સાથે જોડાયેલી છે। સાથે જ નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે વિદેશોમાં રહેલા કાળા નાણાં મામલે સરકાર શ્વેતપત્ર બહાર પાડે। કાનપુરની રેલીમાં નરેન્દ્ર મોદીએ ટિપ્પણી કરી હતી કે એક સાધુને સપનું આવે છે અને સરકાર ખજાનો શોધવા તૈયાર થઈ જાય છે, જ્યારે વિદેશોમાં કરોડો કાળું નાણું છુપાયેલું છે તેની સરકારને પડી નથી। ત્યારે આ નિવેદન બાદ શોભન સરકારે મોદી સામે નારાજગી વ્યક્ત કરતો પત્ર લખ્યો હતો, જેના પર હવે મોદીએ પોતાનો બચાવ કર્યો છે। ઉલ્લેખનીય છે કે ચોથા દિવસે ખજાનાનું ખોદકામ ચાલી રહ્યું છે। ગઈકાલ સુધી 102 સેન્ટીમીટર સુધી ખોદકામ થયું હતું। ખોદકામમાં એક જૂની દિવાલ મળી હતી, તો સુપ્રીમ કોર્ટે ખોદકામ પરની અરજી ફગાવી દીધી છે, જેમાં માંગ કરાઈ હતી કે સુપ્રીમની દેખરેખ હેઠળ ખજાનાનું ખોદકામ કરવામાં આવે। યુપીના ડોડિયાખેડામાં સુપ્રીમ કોર્ટમાં
સ્થળ આસપાસ સીસીટીવી કેમેરા લગાવવાની વાત પર 4 અઠવાડિયા બાદ સુનાવણી હાથ ધરાશે. તો આ મુદ્દે સુપ્રીમના વકીલે જણાવ્યું કે कोर्ट हमारी बात से सहमत है. कोर्ट 4 हफ्ते बाद फिर इस मैटर पर सुनेगी और प्रॉपर एक्शन लेगी यदि सेंट्रल और स्टेट गवर्नमेंट गोल्ड को सुरक्षित करने में असफल रहते हैं. સાંપ્રદાયિક રમખાણોને રોકવા માટે કોંગ્રેસ કોમ્યુનલ બિલ લાવવા જઈ રહ્યો છે. ત્યારે આ મુદ્દે દિગ્વિજયસિંહે જણાવ્યું કે लाना ही चाहिए, ये हमारा इलेक्शन प्रॉमिस है. તો કેન્દ્રીય સૂચના પ્રસારણ પ્રધાન મનીષ તિવારીએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે और मुझे नहीं समझ आ रहा कि कोई जिम्मेदार राजनीतिक दल किस तरह से ऐसे विधेयक का विरोध कर सकता है जो सांप्रदायिक दंगों को रोकने के लिए, उनमें जो लिप्त हैं उनके खिलाफ कड़ी कार्रवाई करने के लिए सरकार के संज्ञान में है. भारतीय जनता पार्टी को इस बात पे आत्मचिंतन करना चाहिए. તો બીજી તરફ સમાજવાદી પાર્ટીના નેતા શાહિદ સિદ્દીકીએ જણાવ્યું કે Government should try to take BJP along on this communal violence bill because it's a social bill, and on this I will prefer that everybody comes on board. But if BJP does not agree, that does not mean that it should not come. It can be passed. All other parties are agreeing. BJP should not oppose it for the sake of opposition. They should come around, and Congress should also make some amendments to adjust BJP. દિલ્હીમાં બીજેપીના મુખ્યમંત્રી પદના દાવેદાર અંગે ચાલી રહેલી લડાઈ હવે સામે આવી રહી છે. ત્યારે કોંગ્રેસ नेता जेपी अग्रवाले જણાવ્યું કે ऊपर से नीचे तक पूरी संस्था बटी हुई है. कोई किसी का कहना नहीं मानता, कोई किसी के अधीन नहीं है, कोई डिसिप्लिन नहीं है. ये कभी एक नहीं रह सकते. ये सब सत्ता के लालची हैं. हम सेवक हैं, हम सेवा की भावना से कांग्रेस में काम करते हैं. મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતા પર ફરી મોંઘવારીનો બોજ આવી પહોંચ્યો છે. ડુંગળીના વધી રહેલા ભાવને જોતા એવું લાગી રહ્યું છે કે રિટેલ માર્કેટમાં 2 વખત સદી માર્યા બાદ ડુંગળી ત્રીજી વખત પણ સદી ફટકારવાની તૈયારીમાં છે. હોલસેલ માર્કેટમાં જ્યાં ડુંગળીના ભાવ 60 રૂપિયા કિલોને પાર પહોંચી ગયા છે, ત્યાં રાજધાની દિલ્હીના અમુક વિસ્તારોમાં ડુંગળીના રિટેલ ભાવ 70 થી 90 રૂપિયા સુધી પહોંચી ગયા છે. વેપારીના મતે હજુ ભાવોમાં વધારો થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વધુ ડુંગળી પકવનાર રાજ્યોમાં પૂરની સ્થિતિને કારણે આ વર્ષે ઉત્પાદન ઘટ્યું છે, જેથી ડુંગળીના ભાવમાં વધારો થયો છે. કર્ણાટકના કારવરના દરિયા કિનારે રાષ્ટ્રીય હેદરી ભૂસ્વાધીન વિરોધી સમિતિ દ્વારા આશરે 700 જેટલા લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું. પ્રદર્શનકારીઓની માંગ છે કે શહેરની વચ્ચે પસાર થઈ રહેલા નેશનલ હાઈવે 1766 ને બાયપાસ કરવામાં આવે, જેથી શહેરમાં વસતા લોકોના ઘર બચી શકે. પ્રદર્શનકારીઓ આ જ માંગ સાથે પહેલા તો દરિયા કિનારે એકઠા થયા અને બાદમાં પાણીમાં બેસીને તેમને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. સાથે જ તેમણે જણાવ્યું કે જો સરકાર અમારી માંગ પૂરી નહીં કરે તો હજારો લોકો બેઘર બની જશે અને તેની સામે અમે વધુ ઉગ્ર વિરોધ કરીશું.